સુરત વરાછા સ્થિત જગદીશનગરમાં રામનવમીની પર્વને લઈ મહાદેવ મંદિર પરિસરમાં ભગવાન શ્રી રામ જન્મના ઉત્સવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। રામનવમી ઉત્સવને લઈ ભક્તોએ સવારથી જ વરાછા સ્થિત જગદીશનગર મહાદેવ મંદિર પરિસરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। જગદીશનગર મહાદેવ મંદિર પરિસરમાં આયોજક દ્વારા આસપાસના તમામ ભક્તો માટે રામ જન્મ ઉત્સવનું આયોજન કરાયું હતું। તમામ ભક્તોએ ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપને પારણામાં ચૂલામાં બિરાજિત કર્યા હતા। તમામ ભાઈ બહેનો શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અયોધ્યા રામ જન્મભૂમિ પર ભગવાન પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયાની ખુશી અહીં જોવા મળી હતી। રામનવમીનો ઉત્સવ છે। 500 વર્ષ પછી જ્યારે આ દેશની અંદર રામલલ્લાની મૂર્તિની અને એનું મંદિરની સ્થાપન થયું હોય એ પછી પ્રથમ રામનવમી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મંદિરની સાફ સફાઈ કરી છે અને આજે એમની આરતી લઈ આ બહોળી સંખ્યામાં આ વિસ્તારના લોકો અહીં આવ્યા છે અને આજે રામનવમીનો ઉત્સવ અહીં જોરશોરથી ઉજવાઈ રહ્યો છે અને લોકોના દિલમાં રામની સ્થાપના થઈ છે એનો ઉત્સાહ આજે અનેરો જોવા મળે છે અને ભારતીય જનતા પાર્ટી માટે આજે વિશેષ દિવસ છે કારણ કે જે વર્ષોથી સપના જોયા હતા એ સપનાઓ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત વર્ષની અંદર સાકાર થઈ રહ્યા છે। અમે હૃદયપૂર્વક આજે ભારતીય જનતા પાર્ટીના જનનાયકનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરીવાર આખું ભારત વર્ષ રામમય બનીએ એવી અમે શુભકામના વ્યક્ત કરીએ છીએ। મારું નામ ગોસ્વામી સંતોષગીરી છે। હું જગદીશ્વર મહાદેવ મંદિરની પૂજા કરું છું। તમે જોઈ શકો છો અહીંયા અત્યારે ભક્તોમાં એટલો આનંદ છે કેમ કે 500 વર્ષ પછી આપણા ભારતમાં કે આખા વિશ્વમાં તમે કહો કે 22 જાન્યુઆરી જે મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન રામનું મંદિર બન્યું હતું એના લીધે આજે ભક્તોમાં એટલો આનંદ છે। દર વર્ષ કરતા પણ આ વખતે મંદિરે પણ માણસો વધારે છે। ભક્તોમાં એટલી ભગવાનની ભક્તિ છે કે માણસો ક્યાંય હમાતું નથી અત્યારે અને ભગવાનની આરતી દર વર્ષે જગદીશ્વર મહાદેવ મંદિરે અમે ધામધૂમથી રામ ઉત્સવ કરીએ છીએ અને બીજા બધા ઉત્સવ કરીએ છીએ અને આજે પણ બપોરે 12 વાગે અહીંયા મંદિરે બધાએ ભક્તો દ્વારા આરતી કરવામાં આવી। અહીંયા અમારા કોર્પોરેટર પણ આવ્યા હતા, અમારા ધારાસભ્યો પણ આવવાના હતા પણ બીજી કઈ કામને લીધે આવી શક્યા નથી પણ ભગવાનની દયાથી અત્યારે ખૂબ માણસો ભગવાનમાં ભક્તોમાં ખૂબ ભક્તિ જોવા મળે છે અને આટલી જ કહીને ભગવાન અને ઓમ નમઃ શિવાય કરું છું। બોલો જય ભોળાનાથ। જે બાદ રામ ભગવાનની મહાઆરતી પણ કરાઈ હતી। જે મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે તમામને રામનવમીની પર્વની અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત।